રાધે રાધે ફ્રેન્ડ્સ, તમે લોકો નીકળી ગયા છે આબુ અંબાજી જવા માટે. તો જુઓ માસી અને છોકરો મારા માસાને અમે લોકો બધા જઈ રહ્યા છે આબુ અંબાજી. અમારી ધંધોમાં પુરાઈએ છીએ અમે લોકો ગેસ ને પેટ્રોલ. જો અમારા ઘરવાળા આ છે ને જરીક વારમાં હોય થાકી જાય છે પાછું. જો બે જવું પડે ખુરશી પર. ગેસ પુરાય છે પછી અમે લોકો નીકળીશું. માસા તો ફ્રેન્ડ્સ, આબુ અંબાજી જતા જતા અમારે એક બ્રેક વાગી ગઈ છે કોફી ને ચાની. હજુ ગાડી ચાલુ કરે ખાલી કલાક જ થયો છે ને બ્રેક વાગી ગયો. જો કોફી ને ચા ને આ બે જણે તો પીન નવરા હોય થઈ ગયા હોટલે. અમે લોકો તું થોડો દૂર જા ને. ફ્રેન્ડ્સ, હવે બીજી જગ્યાએ સેકન્ડ ટાઈમ પાછી બ્રેક મારે છે. ચા મંગાઈ, ચા ના કપ કેટલા મોટા મોટા. સ્પેશિયલ ચા છે તમારી? હે માસા? બિસ્કિટ ખાવા તમે મોરી મોરી ઓરિજિનલ હે માસી? ઓરિજિનલ કુરકુરે ખાવા તો ઓરિજિનલ કુરકુરે ખાવાય જાવે માઉન્ટ આબુના રસ્તા પર કુરકુરે ખાવા. તો ફ્રેન્ડ્સ, આગળના બ્લોગમાં બની રહેજો. આગળનું બધું લોકેશન આપણાને મળી જવાનું છે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છે હવે અંબાજી. સવારના વાગ્યા છે 6:30 મંદિર ખુલે છે ઓલમોસ્ટ, એટલે અમે લોકો જઈશું. અત્યારે બધા બેઠા છે ગાડીમાં. માસી અને માનો થોડો આરામ કરે છે. અમે લોકો બહાર નીકળ્યા હતા ચા પીવા માટે. આ જો વોટર લઈને પાણીના. અંબાજીથી અમે લોકો નીકળી ગયા છીએ માઉન્ટ આબુ જવા માટે. અત્યારે રોડની મજા લઈએ છે. પેલું શું કહેવાય માનવ? પેલું ગલી ગલી આવે શું કહેવાય? અનઈઝી ફીલ થાય છે, ડીઝીનેસ થાય થોડું સ્ટમકમાં. યા એટલે જો બાપુડીના ખાટા ખાવાના ગયા. તો ફ્રેન્ડ્સ, આવી ગયા છે અમે લોકો હોટલમાં માઉન્ટ આબુ. તો અહીંથી તમે એનો વ્યૂ બતાવો. મસ્ત વ્યૂ છે. બજેટ ફ્રેન્ડલી હોટલ છે. ફ્રેન્ડ્સ, હવે આરામ કરીને અને થોડું ફ્રેશ થઈને નીકળી ગયા છે હવે માઉન્ટ આબુ એક્સપ્લોર કરવા માટે. હવે જોઈએ પહેલાં કઈ જઈએ છે. જઈશું હવે કદાચ. કઈ જવાના છે આપણે? સનસેટ પોઈન્ટ જઈશું. તો વ્લોગમાં બની રહીજો. માસી શું કરે છો? બસ ચાલો હવે જઈએ. તૈયારી. મારું ઘડિયાળ લઈ લેજો. હલા નહીં માસા દેખી લો ખાલી. એક વાર તો બતાવ્યો બપોરે. ફરી વાર ચલો ને ફટાફટ. હું જઈએ જી ફટાફટ. સનસેટ પોઈન્ટ જોવા માટે નીકળી ગયા છે. 1.5 કિલોમીટર જેટલું ચાલવાનું છે અમારા લોકોને. તો ત્યાંની અમે લોકોએ ટિકિટ પે કરી છે 170 રૂપીસ પર પર્સન. અને 5 જણના અમે લોકોએ પે કર્યા છે 856 બોલો ફ્રેન્ડ્સ. અને અમારું કેવું છે, 6:45 તો થઈ ગયા અને 7 વાગે તો સનસેટ થઈ જશે. અને હજી તો ચાલવાનું છે. તો ખબર જ જોવા મળશે કે જાડ્યા થાકી ગયો? હે માસી થાકી ગયા? ના ના માસા ને ફફા પડી ગયા. ચલો તો ફ્રેન્ડ્સ, તમને સનસેટ પોઈન્ટ બતાવું માઉન્ટ આબુનું. આ જો પહેલાં તો મેગી ખાવી છે. સનસેટ થઈ ગયું છે. અમે લોકો ફોટા નહીં ઉપાડતા એટલે લેટ થઈ ગયું. નહીં માસી? મજા આવે છે ને? બહુ મજા આવે છે. જો અહીંયા આગળ અમે ફોટો પડાયા છે કેમેરામાં.
અમે સનસેટ પોઈન્ટથી નીચે ઉતર્યા અને પાછી ચા પીવા માટે બ્રેક મારી. આખો દિવસ ચા 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 ટીચ કરે આ લોકો. મેગી ને બધું ખાધું તોય હે માં શું કરે? સાચી વાત છે, આ લોકોને બહુ જ ચા પીવાય. ચા એટલે હું કરવાનું, કેટલીક ચા પીવાની પણ ઘડિયા ને ઘડિયા ચા માટે બ્રેકો માર કરશે. આ ગોળો ભાઈ ની આંખો કેવી દેખાય છે, બહુ ડેન્જર દેખાય છે. હે માનવ કેવું છે? મજા આવે છે ને? તાર તો નતું આવું ને. ચાલ્યા કરે તો જિંદગી છે. હા ચાલ્યા કરે જિંદગી છે વાળી. તો ફ્રેન્ડ્સ, ગુરુ શિખર બહુ દૂર હતું એટલે અમે લોકો હતા ઉપરની સાઈડે, એટલે અમે લોકો સૌથી પહેલાં આવ્યા છે હનીમૂન પોઈન્ટ. તો જોઈ લો, આ છે હનીમૂન પોઈન્ટ. જાડું આવું કરે એવું કરીને ઉપર. હાય માનુ, જો બધાના આઉટફિટ કેટલા મસ્ત છે. વડા તલાવ કઈથી દેખાવાનું. ફ્રેન્ડ્સ, અમે લોકો હોટલ પરથી જઈએ છીએ બીજી લોકેશન એક્સપ્લોર કરવા માટે. જો બીજા 2 જણા આગળ જતા રહ્યા. ચલો લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, અમે ટોટ રોક લોકેશન પર આવ્યા છે માઉન્ટ આબુમાં. તો તમે જો માઉન્ટ આબુ આવો તો આ લોકેશન પર જરૂરથી આવજો, કેમ કે બહુ જ મસ્ત વ્યૂ છે. ચલો સો તમે અહીંયા આવશો તો દિલ ખુશ થઈ જશે. ચડવાનું થોડુંક વધારે છે પણ વ્યૂના હિસાબથી તો બરાબર છે. તો અહીંયા બહુ મસ્ત શાંતિ જેવું લોકેશન છે. કેવું જાડું, મજા આવે છે ને? રાત્રે અમે લોકોએ બ્રેક મારી છે જમવા માટે. ઓલમોસ્ટ પહોંચવા જાય છે પણ હવે ઘરે જઈને કોણ બનાવે જમવાનું, એટલા માટે હવે બહાર જમીને જઈશું ઘરે. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, રાધે રાધે.